હેલો ફ્રેન્ડ્સ, ગ્રેવિટેશન ચેપ્ટરની અંદરથી જે એકદમ ખાસ કહી શકાય એવા લાસ્ટમાં આપણે જે ક્વેશ્ચનો જોતા હતા, અમુક ક્વેશ્ચન આપણે કર્યા હતા, અમુક ક્વેશ્ચનો આ લાસ્ટ વિડીયોની અંદર આપણે કરીએ. જો ધ્યાન આપો, ગ્રેવિટેશન ચેપ્ટર અને એમાં પણ ખાસ કરીને આખા મિકેનિક્સને મર્જ કરીને એક સારામાં સારો સવાલ બનાવી શકાય ને તો એ આ ક્વેશ્ચન છે. પહેલા હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં, પછી તમે જાતે ટ્રાય કરજો. જો ક્વેશ્ચન કંઈક આ રીતે છે, કોઈ એક પ્લાનેટ એમ છે, એમ દળનો સમજો કે કોઈ એક ગ્રહ છે, એ ગ્રહની ફરતે આર રેડિયસ પર, સર્ક્યુલર ટ્રેજેક્ટરી ઓફ રેડિયસ આર રેડિયસ પર આ રીતે કોઈ એક ઓર્બિટની અંદર કોઈ એક ઉપગ્રહ ગતિ કરે છે. હવે ઉપગ્રહનું ધારો કે કંઈ ને કંઈ માસ હશે, બરાબર. માસ ઓફ ધ સ્ટેશન, આ સ્ટેશન છે, ઇઝ 10 ટાઈમ્સ એઝ લાર્જ એઝ ધ માસ ઓફ ધ મીટરોઇડ. મતલબ એક મીટરોઇડ છે. મીટરોઇડનો મતલબ એમ થાય કે સમજો કે કોઈ પણ એક ટુકડો છે, અવકાશી ટુકડો છે, એ અવકાશી ટુકડો આ સ્ટેશનની સાથે અથડાઈ જાય છે, બરાબર. હવે સ્ટેશનની સાથે અથડાતી વખતે ધ્યાન આપણે એ રાખવાનું છે કે એ સ્ટેશનની સાથે ધારો કે આનું દળ એમ છે તો પેલાનું દળ 10 ટાઈમ્સ છે, આનું દળ 10 એમ છે, બરાબર. આનું દળ આમ સ્મોલ એમ છે તો આનું દળ 10 એમ છે. આની સાથે જેવો અથડાઈ જાય એટલે એની અંદર જ સીધો સ્ટિક ચોંટી જાય. તો હવે આપણે ક્વેશ્ચન એ છે કે જેવો એ ચોંટી જશે તો હવે તો આનો ગતિપથ જ્યાં આ ડાયરેક્શનમાં વેગ હતો એ બદલાઈને આખો ચેન્જ થઈ જશે. તો હવે એ જ્યારે કોઈ પણ આમ ગતિપથમાં આમ ફરતો હશે તો એ ગતિપથમાં એ પૃથ્વીથી સૌથી નજીકમાં નજીક r/2 અંતરથી પસાર થાય છે. સૌથી નજીકમાં નજીકનું એનું અંતર, મિનિમમ ડિસ્ટન્સ r/2 થી પસાર થાય છે. તો આપણે શોધવાનું એ છે કે આનો વેગ ખરેખર હશે કેટલો. ચલો ફટાફટ એકદમ ટ્રાય કરો, 10-15 મિનિટ આરામથી ટ્રાય કરો, પછી હું તમને કેલ્ક્યુલેશન કરાવીશ ને તો પેલા કેલ્ક્યુલેશન સમજાશે, નહીતર તો કેલ્ક્યુલેશન જ નહીં સમજાય કે આમાં ચાલે શું છે. જો આની અંદર જે આન્સર છે એ આન્સર આની અંદર એ આવશે, લગભગ ને જ આવ્યો હોય. હવે પેલા ફિગર બરાબર તમે સમજજો તો પેલા તો આન્સર આવશે કે અહીંયા એક 10 એમ દળનું સ્ટેશન છે અને અહીંયાથી આ એમ દળનો ટુકડો યુ વેગથી આવે છે, જે યુ જ આપણે શોધવાનો છે, બરાબર. હવે આ ગ્રહની ફરતે આ વસ્તુ આમ ફરતી હોય તો તમે મને વિચારીને કહો કે આ v1 વેગ કેટલો હશે તો આ આમ ફરે. gm/r હશે, r અંતરે છે ને, તો √gm/r હોય તો જ આમ સર્ક્યુલેટ થઈ શકે, નહીતર તો એ સર્ક્યુલેટ જ ન થઈ શકે. ચલો આપણને એ વેગ ખબર છે. પેલા આપણે એક કામ કરીએ, આ બંનેની અથડામણ કરાવી દઈએ. અથડામણ કરાવી અને આપણે x અને y દિશાના વેગ શોધી લઈએ. તો પેલા આપણે x દિશામાં મોમેન્ટમ કન્ઝર્વેશન કરીએ, વેગમાન સંરક્ષણનો નિયમ લગાવીએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ અથડામણ વખતે લગાવી શકાય. તો કઈ રીતનું આવશે? m × u ઇઝ ઇક્વલ ટુ 10m ને તો કોઈ શરૂઆતમાં વેગ હતો નહીં, વેગ x દિશામાં નથી ને, ખાલી y દિશામાં વેગ છે. તો ફાઇનલી 11m દળ છે બંને ભેગા થઈને. અને ધારો કે આ ડાયરેક્શનની અંદરનો જે વેગ છે એ બંને આપણે ધારી લઈએ. આ વેગને આપણે v2 ધારી લઈએ અને આ વેગને આપણે v3 ધારી લઈએ, બરાબર. તો આપણે એવું કહીએ આની અંદર કે m × v2 આવશે. આ m કેન્સલ. તો ચલો આ v2 વેગ પેલા તો કેટલો આવ્યો? v2 વેગ આવ્યો u/11, એક આપણને મળી ગયો. હવે આપણે શોધીએ કે આ v3 કેટલો થશે. તો y દિશાની અંદર વેગમાનનું સંરક્ષણ કરીએ તો y દિશામાં પેલા કોઈ વેગમાન હતું જ નહીં. એમ દળના પદાર્થને y દિશામાં કોઈ વેગમાન પેલા હતું જ નહીં. હવે જુઓ, હવે y દિશાની અંદર વેગમાન કઈ રીતે છે? સોરી, y દિશામાં એમ દળના પદાર્થને કોઈ વેગમાન નહોતું, પણ પેલાને તો હતું ને. આપણી પાસે જે 10m દળનો પદાર્થ છે એને વેગમાન શરૂઆતમાં v1 જેટલું હતું. હવે એમાંથી x દિશાની અંદર, y દિશાની અંદર હવે ફાઇનલ વેગમાન 11m દળના પદાર્થને કેટલું છે? તો v3 છે. તો આપણે કહીએ કે આ v3 કેટલો થશે? તો v3 આ mm ને ઉડાવી દઈએ તો 10 v1/11 આટલું થશે. 10 v1/11. હવે u આપણે શોધવાનો છે ને v1 આપણને ખબર છે. ક્લિયર? ચલો આટલું થયું. હવે સમજો, હવે આનો ગતિપથ જે છે એ તો કંઈક આ ડાયરેક્શનમાં આમ આવ્યો. આ કેટલા ડિસ્ટન્સ પર છે? r ડિસ્ટન્સ પર. અને હવે એનો ગતિપથ થોડોક આ ડાયરેક્શનમાં ટિલ્ટ થઈ ગયો. હવે ટિલ્ટ થવાના લીધે આમ જશે જ્યારે, ત્યારે આ ઉપગ્રહની નજીકમાં નજીક એ r/2 ડિસ્ટન્સથી પસાર થાય છે. ઉપગ્રહથી નજીકમાં નજીકનું ડિસ્ટન્સ r/2 જેટલું છે. તો આપણે આ પોઝિશન પર કંઈક એનો વેગ ધારો, આપણે કંઈક ધારી લઈએ. v3 પણ આવી ગયો, આપણે v4 ધારી લઈએ. એ પોઈન્ટ પર એનો વેગ v4 છે. તો આપણે આ 1 નંબરની પોઝિશન અને આ 2 નંબરની પોઝિશનની વચ્ચે મોમેન્ટમ કન્ઝર્વેશન કરીએ. તો જો કઈ રીતે આવશે મોમેન્ટમ? ખાલી કયા ઘટકનું આવશે આ 1 નંબરના પોઈન્ટ પર?
જો V2 નું કોઈ મોમેન્ટમ નહીં આવે. એનું કારણ શું? કારણ કે V2 ઘટક એ R ને સમાંતર છે. મોમેન્ટમ ખાલી V3 નું આવશે. તો m એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન કરીએ છીએ આપણે Li ઇઝ ઇક્વલ ટુ LF. તો જો 10m દળનો પદાર્થ છે, સોરી હવે તો 11m નો થઈ ગયો ને, 11m દળનો પદાર્થ છે, એનું મોમેન્ટમ આ V3 કેટલું આવશે? તો આપણે એને પહેલા V3 લખી દઈએ. અને કેટલા ડિસ્ટન્સ પર છે? R ડિસ્ટન્સ પર છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું આવશે? તો 11m દળનો પદાર્થ છે, V4 એની સ્પીડ છે અને R/2 એનું ડિસ્ટન્સ છે. આ 11m ઉડાવી દઈએ, R ઉડાવી દઈએ, તો એક વસ્તુ અહીંયા આવે છે કે V4 ઇઝ ઇક્વલ ટુ 2V3. ચલો ક્લિયર. હવે એ બંને પોઈન્ટ પર આપણે એનર્જી કન્ઝર્વેશન કરીએ તો Ki પ્લસ Ui ઇઝ ઇક્વલ ટુ Kf પ્લસ Uf. ચલો શરૂઆતની ગતિ ઉર્જા. હવે જુઓ, ગતિ ઉર્જા પાછી એક અદિશ રાશિ છે, એમાં V2 અને V3 બંનેની ગતિ ઉર્જાનો જે પરિણામી છે એ પરિણામીની ગતિ ઉર્જા લેવી પડે. અને આપણો જે પરિણામી અહીંયા V આવતો હશે, ધારો કે કંઈ પણ, એ કેટલો આવશે? V1² પ્લસ V2² આવશે. તો આની આપણે પરિણામી ગતિ ઉર્જા, સોરી, V2² પ્લસ V3² આવશે. આની આપણે પરિણામી ગતિ ઉર્જા લઈએ તો પરિણામી ગતિ ઉર્જા કંઈક આવી રીતે આવશે: હાફ 11m દળનો પદાર્થ અને V2² પ્લસ V3², આ એનો પરિણામી વેગ છે. બરાબર, V² લખવો છે તો V² એટલે V2² પ્લસ V3² થશે. ત્યાં એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો -gm 11m દળનો પદાર્થ કેપિટલ M દળના ગ્રહથી R જેટલા અંતરે છે. અંતિમ ગતિ ઉર્જા કેટલી આવશે? તો 11m દળનો જ પદાર્થ હવે ત્યાં V4 વેગથી જાય છે અને ત્યાં એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો 11m દળનો પદાર્થ R/2 જેટલા ડિસ્ટન્સ પર છે. ઓકે, હવે જો ધ્યાન આપજો થોડું બરાબર, આ 11m બધેથી જવા દઈએ. હવે 1/2, હવે આ V2² કેટલો છે? તો જો બધાની કિંમતો એક એકની રાખતા જઈએ. V2² U²/121 પ્લસ V3² કેટલો છે? તો V3² 10V1/11 છે. તો 10V1/11 છે તો 100 V1² અપોન 121. ક્લિયર? અને આને પણ ઉઠાવીને આપણે આમ આવવા દઈએ તો 1/2 તો કોમન ચાલ્યું ગયું. V4², હવે V4 મતલબ 2V3², તો 2 નો સ્ક્વેર તો 4 અને V3² તો 100 V1² ડિવાઈડ બાય 121. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ આ GM વાળા પદને ઉઠાવીને સામે જવા દઈએ તો આ 2 આમ અંશમાં હશે. બરાબર, આનો 2 જે છે અંશમાં હશે, તો GM અપોન R કોમન, આ અહીંયા આવશે 1 અને ત્યાં પેલો આવશે -2. ક્લિયર? આવી રીતની આખી આ ગણતરી છે. હવે આ ગણતરીને આપણે આખી કન્ટિન્યુ કરવાની છે. હવે આની અંદર આપણો આ V1 કેટલો છે પહેલા તો જો V1 ની કિંમત તો આપણે ઓલરેડી શરૂઆતમાં જ નક્કી કરી છે કે V1 ની કિંમત છે √GM/R. √GM/R. ક્લિયર? હવે જો આ સ્ટેપને પહેલા આપણે કોઈ એક અલગ પેજમાં ઉઠાવી લઈએ અને અલગ પેજમાં ઉઠાવીને પછી કેલ્ક્યુલેશનને આગળ વધારીએ. જો ધ્યાન આપો. તો આ ટાઈપની આખી આ કેલ્ક્યુલેશન આપણી હતી. હવે બધી કિંમતો આપણે રાખતા જઈએ તો બધી કિંમતો રાખવામાં આ 2 ને તો આપણે અહીંયા આ 2 ને અહીંથી આપણે ઉડાવી દઈએ અને આ 2 અહીંયા આપણે સામે આપી દઈએ. બરાબર, તો જો U²/121 અને આ V1² માંથી 3V1² જાય તો -3V1²/121 અને ઇન્ટુ અહીંયા 100 તો છે જ પાછું, તો 300/V1 121 ને આવું કંઈ આવશે. અહીંયા શું છે? 2GM માઇનસ આવશે 12 અપોન R. તો U²/121 ઇઝ ઇક્વલ ટુ આને સામે જવા દઈએ તો 300/121 અને V1² ની જગ્યા પર GM અપોન R અને માઇનસ અહીંયા આવી જશે 2GM અપોન R. ક્લિયર? હવે જો 121 વડે ગુણી દઈએ તો 300 GM અપોન R માઇનસ 242 GM અપોન R. GM અપોન R ને આપણે કોમન લઈ લઈએ તો 300 માંથી 242 જાય તો અહીંયા 58 GM અપોન R અને વર્ગમૂળ, આવો કઈ આન્સર આવશે. બરાબર, આ આખો કન્સેપ્ટ ક્લિયર થયો કહેવાય. આવા ક્વેશ્ચન પૂછાય નહીં, આવા ક્વેશ્ચન એક્ઝામ માટે નથી હોતા, આવા ક્વેશ્ચન ક્લાસરૂમ ક્વેશ્ચન્સ કહેવાય. આ એવા ક્વેશ્ચન્સ કહેવાય કે આવા એક ક્વેશ્ચનને જો તમે પ્રોપર રિવિઝન કરીને જાઓ તો એક તો કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય. જે કોન્ફિડન્સ આપણને એક્ઝામ માટે જરૂરી છે એક તો એ બિલ્ટઅપ થાય.
બીજી વસ્તુ, એક જ ક્વેશ્ચન તમારા 4 થી 5 કન્સેપ્ટને બહુ જબરજસ્ત રીતે ક્લિયર કરાવી શકે. કોલિઝન કઈ રીતે થાય, એન્ગ્યુલર મોમેન્ટમ કઈ રીતે લખાય, ગતિ ઉર્જા કઈ રીતે લખાય, કેલ્ક્યુલેશનની ક્લેરિટી કઈ રીતે લાવી શકાય, આ બધી વસ્તુઓ એક જ ક્વેશ્ચનમાં ક્લિયર થાય. બરાબર? જો આવા જ હજી આપણે થોડા બીજા ક્વેશ્ચન્સ જોઈએ તો એક ક્વેશ્ચન કંઈક આ ટાઈપનો છે કે આપણી પાસે આ એમ દળનો ગ્રહ છે અને આપણે કોઈ એક સળિયો છે, એ સળિયાને આપણે આટલો લાંબો કર્યો, આર અંતર સુધી લાંબો કરીએ, તો આ સળિયા પર આ ગોળાના લીધે, આ ગ્રહના લીધે લાગતું બળ કેટલું હશે, એ બળ આપણે શોધવાનું છે. બરાબર સમજાણું? આના પર આના દ્વારા લાગતું બળ શોધવાનું છે આપણે. તો જો હવે આપણે આને સમજીએ. હવે આમાં કોઈ ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા કે સૂત્ર કે એવો નહીં લાગુ પડે. આની અંદર આ ગ્રહ છે એમ દળનો, અને ત્યાંથી ધારો કે આ એક સળિયો છે, તો સળિયાના દરેકે દરેક પોઈન્ટ પર અલગ અલગ બળ લાગશે. દરેક પોઈન્ટ પર બળ અલગ લાગશે કેમ કે દરેક પોઈન્ટનું ડિસ્ટન્સ અલગ છે. જો એક નાનો અમથો સળિયો હોય એને તમે રાખી દો ને તો તમે ડાયરેક્ટ gm1 m2 r² લખી શકો, પણ અહીંયા સળિયાની પોતાની રેડિયસ પૃથ્વીની રેડિયસ જેટલી છે, મતલબ તમે ડાયરેક્ટ કોઈ વસ્તુ ન લખી શકો. કાલે કોઈને બિલ્ડિંગ ડિઝાઇન કરવી હોય પૃથ્વીની રેડિયસ જેટલી ઊંચી, તો એના માટે તમે ડાયરેક્ટ બળ એવી રીતે ન લખી શકો કેમ કે g વેરિયેબલ છે. તો આપણે કેન્દ્રથી x અંતર પર જઈને એક નાનો અમથો dx સાઇઝનો ટુકડો લઈ લઈએ. તો પહેલા તો આપણે એ શોધીએ કે આ dx સાઇઝનો જે ટુકડો છે એનું દળ કેટલું છે. તો આપણે એમ કહીએ રેખીય ઘનતા કે શું આપેલું છે આપણને, ટોટલ માસ m આપેલું છે આપણને, એ m માસ તો આનું છે અને આ જે રોડ છે એનું માસ m છે. તો આપણે એમ કહીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ના છેદમાં કુલ લંબાઈ r ઇઝ ઇક્વલ ટુ નાનું અમથું dm દળના છેદમાં એની નાની અમથી લંબાઈ dx. તો dm કેટલું આવ્યું? m/r ઇન્ટુ dx. ચલો આટલું આવ્યું. હવે એટલા અમથા પર લાગતું df બળ કેટલું હશે? તો આપણે એમ કહીએ કે g કેપિટલ M સ્મોલ m અપોન x સ્ક્વેર. તો આ આવશે gm m dx અપોન x સ્ક્વેર ઇન્ટુ r. બરાબર? આટલું આપણું આ આવશે. હવે જુઓ, હવે આપણે કુલ બળ શોધવું છે. તો કુલ બળ શોધવા માટે આપણે આ df બળનું ઇન્ટિગ્રેશન કરીએ. હવે આ x નાનામાં નાનો કેટલો? તો અહીંયાથી સળિયો શરૂ થાય છે ને, તો x બરાબર r થી સળિયો શરૂ થાય છે, તો x બરાબર 2r સુધી સળિયો ફેલાયેલો છે. તો આપણે કહીએ કે r થી 2r સુધીનું આપણું ઇન્ટિગ્રેશન છે. શું કોમન નીકળી જશે? gmm અપોન r કોમન, 1/x સ્ક્વેરનું સંકલન કરીએ તો એ -1/x થઈ જશે. આપણે એક સ્ટેપ ડાયરેક્ટ કરી નાખો. બરાબર? 1/x સ્ક્વેરનું સંકલન આપણને ખબર જ છે કે -1/x થઈ જાય. તો -1/x r થી 2r સુધી. નેગેટિવ છે તો આપણે એક કામ કરીએ, નીચેની લિમિટ પહેલા રાખી દઈએ, ઉપરની લિમિટ પછી રાખશું. તો 1/r - 1/2r. તો આ આખી બાદબાકી 1/2r થશે. તો gmm અપોન 2r, પણ આમાં આન્સરની અંદર આપણને છેદમાં 12r આપેલું છે. હવે આન્સરમાં 12r છે તો ઉપર આપણે 6m કરી દઈએ. તો આપણો જે આમાંથી શોધવાનો છે, શું શોધવાનું હતું આમાંથી? આપણે આ ઈટા શોધવાનો હતો, એ ઈટાનો આન્સર આપણો 6 આવશે. ક્લિયર? તો આ રીતે આખીની કમ્પ્લીટ ગણતરી થાય. ઇન્ટિગ્રેશનની જરૂરિયાત ક્યારે પડે? જ્યારે દરેકે દરેક ટુકડા પર લાગતું બળ અલગ અલગ હોય ત્યારે આપણે એક ટુકડાનું બળ શોધીએ અને પછી એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધીનું કમ્પ્લીટ ઇન્ટિગ્રેશન કરી નાખીએ. ઓકે? હવે જુઓ, આ પણ એક બહુ નાનો અમથો એક ટોપિક છે. આમ તો આ ક્વેશ્ચન જ છે, પણ આને ઘણી વખત ટોપિકની જેમ ભણાવે કે બાઇનરી સ્ટાર સિસ્ટમ. આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે એક સ્ટાર સ્થિર છે અને એની ફરતે આમ ઉપગ્રહ આમ ફરતો હોય. બરાબર? તો t² ચાલે છે, a³ આ ત્યાં બધા ફોર્મ્યુલા આપણને આવડે છે. પણ ઘણી વખત આકાશમાં એવા મોટા ભાગ, ઘણી વખત નહીં પણ આમ તો બધા સ્ટાર એવી જ રીતે ફરતા હોય. કોઈ દિવસ એક સ્થિર હોય ને એની ફરતે આ બીજો ફરતો હોય ને એવું ક્યારેય બને જ નહીં. રિયલમાં બે જે પદાર્થો છે એ બંનેનું કોઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર પડતું હોય, એ દ્રવ્યમાન કેન્દ્રની ફરતે બંને ફરતા હોય. આ એના દ્રવ્યમાન કેન્દ્રની ફરતે આમ ફરતો હોય તો આ એના દ્રવ્યમાન કેન્દ્રની ફરતે આવી રીતે ફરતો હોય. બરાબર? પણ આપણે એવું કેમ કહીએ કે આ જે પદાર્થ છે એ પદાર્થ સ્થિર છે? આપણે કેમ એવું કહીએ કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે? તો એનું કારણ એ છે કે સૂર્ય અને પૃથ્વીનું જો આપણે તંત્ર બનાવીએ તો સૂર્ય અને પૃથ્વીનું તંત્ર એવું બનશે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યના કેન્દ્રથી નજીક જ આવશે એકદમ, કેમ કે સૂર્યનું દળ બહુ વધારે છે. એના કેન્દ્રથી એકદમ નજીક આવશે તો સૂર્ય ખાલી આટલામાં આમ ફર્યા રાખશે. આ આખો મોટો સૂર્ય છે પણ એનું કેન્દ્ર ખાલી આટલું શિફ્ટ થયા રાખશે પૃથ્વીના લીધે, અને પૃથ્વી આમ બહુ મોટો આંટો ફરશે. આમ પૃથ્વીનો આંટો આમ આખો મોટો થશે. એટલે આપણે લગભગ એવું માનીએ કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી એની ફરતે ફરે છે. બાકી હંમેશા બંને પદાર્થો એના દ્રવ્યમાન કેન્દ્રની ફરતે જ ફરતા હોય.
આપણે જે આકાશમાં ન્યુટ્રોન સ્ટાર કહીએ છીએ, ન્યુટ્રોન સ્ટાર પણ એવી જ રીતે બને કે કોઈ બે સ્ટાર હોય એ એકદમ નજીક હોય તો એ બંને જોડિયા, એક આકાશની અંદર એક ન્યુટ્રોન સ્ટાર એવા પણ છે જેને જોડિયા તારા કહેવાય, જે બંને એનું કોમન એક દ્રવ્યમાન કેન્દ્ર છે એની ફરતે ફરે છે અને એકબીજાથી આમ નજીક આવતા જાય છે. આ રીતની સિસ્ટમ યુનિવર્સની અંદર ઘણી બધી જગ્યાએ હોય. ગેલેક્સીસ પણ ઘણી એવી હોય કે બે ગેલેક્સી એકબીજાની આસપાસ આમ તેમ દૂર દૂર રોટેટ થતી હોય. તો બહુ ડિટેલમાં આપણે નથી જતા, આપણે તો ખાલી એ સમજવું છે કે આની સિસ્ટમ કઈ રીતે હોય. પ્લુટોનો જે ઉપગ્રહ છે એ ઉપગ્રહ અને પ્લુટો બંનેના દળ લગભગ સરખા છે, તો બંને એકબીજાની ફરતે આવી જ રીતે ફરે છે. તો આ 2m અને m દળને જોડતી રેખા ધારો કે આમ છે. આની જે રેડિયસ છે, આની બંનેની અલગ અલગ રેડિયસ આપેલી હશે. તો ધારો કે આ બંને વચ્ચેનું જે અંતર છે, બંને વચ્ચેનું અંતર આપણને L આપેલું હોય. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર તો કેલ્ક્યુલેટ કરતા આવડે. તમે આનું દ્રવ્યમાન કેન્દ્ર કેલ્ક્યુલેટ કરશો ને તો અહીંયા અંતર L/3 આવશે અને અહીંયા અંતર 2L/3 આવશે. મતલબ આપણે એવું કહીએ કે આ જે છે 2m દળનો પદાર્થ એ સેન્ટર ઓફ માસથી L/3 જેટલું દૂર છે, તો એ L/3 નું આમ સર્કલ બનાવશે, બરાબર. અને m દળનો પદાર્થ સેન્ટર ઓફ માસથી 2L/3 દૂર છે, તો એ 2L/3 નું આખું આમ પેલું બનાવશે સર્કલ. તો હવે જો બંનેના સર્કલ આવી રીતે બને છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે સમજો કે કોઈ આમ પેન છે આ રીતે અને તમે એને અહીંથી આમ પકડી દીધી, ત્યાં તમે આમ જોરથી આમ આંગળી મૂકી દીધી અને આ છેડાને આમ ફેરવશો તો આ છેડો પણ ફરશે જ ને. આ બંનેનું સેમ ટુ સેમ શું હશે? ઓમેગા બેનું સેમ જ હશે. દ્રવ્યમાન કેન્દ્ર પરથી જોશો તો તમને બંનેનો ઓમેગા સેમ ટુ સેમ દેખાશે, પણ આનો વેગ વધારે હશે, આનો વેગ વધારે હશે અને આનો વેગ ઓછો હશે. કારણ કે આને નાનું સર્કલ ફરવાનું છે અને આને આ મોટું સર્કલ ફરવાનું છે, બરાબર. તો વેગ બંનેના અલગ હશે પણ કોણીય વેગ સરખા હશે. તો વેગ તો આપણે પછી શોધી લેશું. આપણે કોણીય વેગની મદદથી આપણે ક્વેશ્ચન ગણવાની શરૂઆત કરીએ. ધારો કે બંનેનો ઓમેગા સેમ છે, બંનેનો ઓમેગા સેમ ટુ સેમ છે. તો આપણે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જો આ પદાર્થને સર્ક્યુલર મોશન કરવી હોય તો એના પર 12 તરફ બળ લાગે m(ω²) અને r. દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષેનું અંતર કેટલું? 2L/3. એને બેલેન્સ કરવા માટે અહીંયા ગ્રેવિટેશન ફોર્સ હશે, બરાબર. તો આપણે લખીએ ગ્રેવિટેશન ફોર્સ F m(ω²) 2L/3 એને બેલેન્સ કરશે. હવે F ફોર્સ કેટલું છે? તો gm 2m અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો L જ છે, તો L² ઇઝ ઇક્વલ ટુ m(ω²) 2L/3. તો જો કેટલું કેન્સલ થશે? એક તો આ m કેન્સલ થશે, પછી ω² નું આપણે લખીએ તો આ 2 પણ કેન્સલ થઈ જશે. ω² ને શું લખાય? 3gm અપોન L³ આવું થશે. હવે આપણે ટાઈમ પીરિયડ લખવો છે. ટાઈમ પીરિયડને 2π/ω લખાય. તો ટાઈમ પીરિયડનો આપણે સ્ક્વેર કરીએ તો 4π² અપોન ω². તો 4π² અપોન ω² કરીએ તો 3gm અપોન L³ થાય, બરાબર. તો t² નું ફોર્મ્યુલા શું આવશે? જો આમાં થાય છે તો t² ચલે છે L³ જ, t² ચલે છે L³ થાય છે, પણ અહીંયા 4π² અપોન gm નથી. તો શું યાદ રાખવાનું? આની અંદરનું સૂત્ર આવું આવશે, t² ઇઝ ઇક્વલ ટુ 4π² અપોન g. હવે આ 3m શું છે? 2m પ્લસ m. એક m દળનો પદાર્થ છે, એક 2m દળનો પદાર્થ છે. તો આપણે કહીએ કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ L³. L બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે. આ ટાઈપનું ડાયરેક્ટ તમે ફોર્મ્યુલા યાદ પણ રાખી શકો બાઇનરી સિસ્ટમનું. હવે તમે એમ વિચારો કે આ m માસ છે એ સૂર્યનું દળ છે, જે પૃથ્વી કરતાં 13 લાખ ગણું છે. 13 લાખ m, આટલું 13 લાખ ગણું છે. હવે આ બંનેના સરવાળામાંથી તમે આ m ને અવગણી દેશો, 13 લાખ પ્લસ 1 કરો તો 13 લાખ 1 થાય. તો આ m ને અવગણી દેશો ને તો પણ આ ટાઈમ પીરિયડમાં કોઈ ફરક નહીં પડે. એટલા માટે આપણે એવું કહીએ કે જ્યારે બહુ મોટા દળની સાપેક્ષે નાનું દળ ફરતું હોય તો મોટા દળને સ્થિર માની અને નાના દળને એની ફરતે ફેરવી દેશો તો પણ ચાલે, પણ આ નિયમ નથી. એનું કારણ નિયમ એ છે કે બંને દળ એના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે સર્કલ પૂરું કરતા હોય. ઓકે, ક્લિયર? તો આ ટાઈપની કેલ્ક્યુલેશન્સ બાઇનરી સ્ટાર સિસ્ટમની અંદરથી પૂછી શકે. એના ટાઈમ પીરિયડનો મેઇન ફોર્મ્યુલા તમને પૂછે તો આ ટાઈપનું હોય. હવે એક વખત તમને ઓમેગા મળી જાય પછી તમે બંનેની સ્પીડ તો કેલ્ક્યુલેટ કરી શકો ને. ઓમેગા ખબર છે તો આ 2m ની સ્પીડ કેટલી થાય અને આની સ્પીડ કેટલી થાય? તો આની ઓમેગા ઇન્ટુ 2L/3 થશે અને આની ઓમેગા ઇન્ટુ L/3 થશે, બરાબર. તો V2 ની સ્પીડ જે છે એ 2 ટાઈમ્સ V1 થશે.
હવે એ તો આપણને એમને પણ ખબર જ હતી. સોરી, V2 ની સ્પીડ આ ઉલટું કરી નાખ્યું ને, ઓમેગા ઇન્ટુ L/3 ને અહીંયા 2L/3. તો V1 ની સ્પીડ 2 ટાઈમ્સ V2 થશે. બરાબર, V1 ફાસ્ટ ફરશે ને અને V2 સ્લો ફરશે. આનું અહીંથી અંતર L/3 છે અને આનું અંતર અહીંયાથી 2L/3 છે. જો હવે એક લાસ્ટ વસ્તુ આની અંદરથી, એ એટલે કે કંઈક આવું તમને પૂછે. બાઇનરી સ્ટાર સિસ્ટમનો જ એક સવાલ છે. જો આપણે બંને મેથડથી કરશું સમજાય તો ટ્રાય કરો. થોડું લેવલ હાઈ છે. એક મેથડથી તો કમ્પ્લીટ સમજાઈ જશે, પણ બીજા મેથડથી સમજશો ને તો તમને થોડી ફીલ આવશે કે કઈ રીતે આવું બધું થાય. M અને 2M બે સ્ટારની વચ્ચેનું ડિસ્ટન્સ 3D જેટલું છે. બરાબર, બંને વચ્ચે 3D જેટલું અંતર છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક અહીંયા પડતું હશે. દ્રવ્યમાન કેન્દ્ર આનાથી D અંતરે છે અને આનાથી 2D અંતરે છે. ક્લિયર? તો ચાલો, આ આપણે દ્રવ્યમાન કેન્દ્ર મળી ગયું. હવે આ બંને સ્ટાર બંને સ્થિર જ હતા. અત્યારે બંને સ્થિર હતા અને બંનેને આપણે ત્યાંથી છોડી દીધા. તો આ સીધો આમ ભાગશે, આ સીધો આમ ભાગશે. દ્રવ્યમાન કેન્દ્ર પર પહેલા કોણ પહોંચશે? તો ભાઈ બંને એક સાથે જ પહોંચે ને. દ્રવ્યમાન કેન્દ્ર પર બંને એક જ સાથે પહોંચશે, કારણ કે આનો વેગ જો V1 હશે ને તો આનો વેગ 2V1 હશે. M1V1 બરાબર M2V2 કરીએ તો આ મળી જાય ને. આનો પ્રવેગ A1 હશે તો આનો પ્રવેગ 2A1 હશે. બધી વસ્તુ આ જ રીતે થશે, મતલબ બંને એક જ સાથે ત્યાં પહોંચી જશે. હવે ત્યાં પહોંચવા માટેનો તમને એમ પૂછે કે સમય કેટલો થાય ને સમય શોધવો છે. હવે આ સમય શોધવો ને આ બહુ ઝંઝટવાળી વસ્તુ છે. આ બધા સવાલોમાં સૌથી ઝંઝટવાળી વસ્તુ છે સમય શોધવો હોય. બાકી તમને પ્રવેગ, રિલેટિવ મોશન કે આ તે કંઈ પણ પૂછે તો એ બહુ ઇઝી છે. જો તો પણ આપણે ટ્રાય કરીએ. બહુ સિમ્પલ જ છે. ધીરે ધીરે થોડું ધ્યાન આપશો એટલે કેલ્ક્યુલેશન તમને સમજાઈ જશે. ધારો કે આ x નજીક આવ્યું, અહીંયા આપણે સમજીએ. ધારો કે આ બંને પેલા કેટલા દૂર હતા? 3D દૂર હતા. હવે આ છે એ દ્રવ્યમાન કેન્દ્રથી જ્યારે x દૂર હશે ત્યારે આ કેટલો દૂર હશે? આ 2x દૂર હશે. બરાબર, એ તો સિમ્પલ જ વસ્તુ છે ને. બંને સાઈડ આપણે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે એવું માનીએ છીએ. તો આપણે એવું કહીએ કે જ્યારે પેલો x દૂર હતો ત્યારે આ કેટલો દૂર હશે? 2x દૂર હશે. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ પણ રેન્ડમ ટાઈમ પર કેટલું છે? 3x છે. જ્યારે બંને વચ્ચેનું ડિસ્ટન્સ 3x જેટલું હશે ત્યારે 2m દળનો પદાર્થ છે એનો પ્રવેગ કેટલો હશે? આપણે m દળમાં 2m માટે જ કેલ્ક્યુલેશન કરીએ. જો એનો પ્રવેગ કેટલો હશે તો આપણે એમ લખીએ Fnet ઇઝ ઇક્વલ ટુ G2m ઇન્ટુ m અપોન x². x મતલબ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો 3x છે ને, કેમ કે બંને સ્ટાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એનાથી ફોર્સ આપણને ખબર પડે. આ અહીંયા છે અને આ અહીંયા છે તો 3x ડિસ્ટન્સ છે. તો Fnet ઇઝ ઇક્વલ ટુ આટલું આવે છે. હવે આ Fnet ને આપણે શું લખીએ? 2m ઇન્ટુ a, કારણ કે 2m દળ માટે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો 2m ઇન્ટુ a. આ 2m જવા દઈએ તો ax રિલેશન જુઓ કેવી આવી? gm અપોન 9x². આ આપણી કઈ રિલેશન થઈ? ax રિલેશન. હવે આના પરથી આપણે vx રિલેશન શોધવી છે. તો vx રિલેશન શોધવી હોય તો આપણે અહીંયા શું લખીએ? v dv/dx. હવે આ રિલેશન લખતી વખતે થોડું એ પણ ધ્યાન રાખવાનું કે એકદમ ડાયરેક્ટ જ નહીં લખી દેવાનું. આમાં એ જોવું પડે. હવે x વધે છે કે ઘટે છે? x જો ઘટતો જશે, કારણ કે બંને આ દ્રવ્યમાન કેન્દ્રની નજીક નજીક આવતા જાય છે ને. તો x ઘટે છે, વેગ વધે છે. આવું થાય ને ત્યારે અહીંયા તમારે બાર માઇનસ મૂકવું પડે, કારણ કે એક વધે છે તો એક ઘટે છે. તો આપણે માઇનસ રાખી દીધું, -v dv/dx. તો -v ઇન્ટુ dv માઇનસને સામે આપી દઈએ, gm અપોન 9 dx અપોન x². બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરીએ. જ્યારે x પ્રારંભિક વેગ 0 છે પણ ત્યારે x કેટલો હતો? x એટલે ખાલી આટલું જ લેવાનું છે. આપણે આટલા ડિસ્ટન્સ માટે ગણતરી કરીએ છીએ. તો શરૂઆતમાં x કેટલો હતો? શરૂઆતમાં x હતો, અહીંયાથી સ્ટાર્ટ થાય ને ગતિ, તો xd જેટલો હતો અને પછી કોઈ રેન્ડમ પોઈન્ટ પર x છે. તો શરૂઆતમાં xd જેટલો હતો. હવે x છે તો ત્યાં એનો વેગ v છે. v નું સંકલન થઈ જશે v²/2 ફ્રોમ 0 ટુ v ઇઝ ઇક્વલ ટુ -gm/9 અને 1/x² નું થઈ જશે -1/x ફ્રોમ d ટુ x. માઇનસ માઇનસ બંને ત્યાં ઉડાવી દઈએ તો v² ઇઝ ઇક્વલ ટુ 2gm/9 ઇન્ટુ 1/x - 1/d. તો આને આપણે લખીએ કે v ઇઝ ઇક્વલ ટુ √2gm/9 ઇન્ટુ √d - x ના છેદમાં x ઇન્ટુ d. આવું થશે. હવે જો આ કઈ રિલેશન થઈ? vx રિલેશન થઈ. હવે આપણે xt રિલેશન લાવવી છે તો v ને શું લખી શકીએ? dx/dt. ક્લિયર? તો dx ના છેદમાં
આને એક કામ કરીએ, નવા પેજ પર આપણે ઉઠાવી લઈએ. જો ધ્યાન આપો. તો dx ના છેદમાં આખું શું આવશે? આ અંડરરૂટ ડી માઇનસ એક્સ અને ઉપર આવી જશે એક્સ ડી ઇઝ ઇક્વલ ટુ √2gm અપોન 9 એમનું એમ રાખીએ અને ડીટીને અંશમાં જવા દઈએ. બંને સાઈડ સંકલન કરીએ. ટાઈમ 0 હતો ત્યારે એક્સ તો ડી ડિસ્ટન્સ ફૂલે ફૂલ હતું, આખું ડિસ્ટન્સ. હવે જ્યારે ટાઈમ ટી હશે ત્યારે બંને સ્ટાર સમજો કે ભેગા થઈ ગયા. તો પેલો સ્ટાર અહીંયા જે હતો 2m દળનો સ્ટાર, એ 2m દળનો સ્ટાર અહીંથી ચાલીને ટોટલ કેટલો આમ આવ્યો? ડી અંતર આખો આમ આવી ગયો. મતલબ હવે એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર 0 થઈ જશે. હવે આનું સંકલન આપણને અત્યારે કરતા ન આવડે. હવે આનું સંકલન કરવામાં બીજું કંઈ ખાસ ન હોય, આપણે છેદમાં એક્સ બરાબર ડી કોસ સ્ક્વેર થીટા ધારવું પડે. તો જ અહીંયા ડી માઇનસ ડી કોસ સ્ક્વેર થીટા તો એ સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. તો સાઇન થીટાનું વર્ગમૂળમાંથી ટૂંકમાં વર્ગમૂળ આપણને નડે છે તો વર્ગમૂળ આપણે હટાવવું છે. તો આ ડીએક્સ કેટલો થશે? વિકલન કરીએ આનું. ડી કોસ સ્ક્વેર થીટાનું 2 કોસ થીટા ઇન્ટુ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. ક્લિયર? હવે જુઓ, જ્યારે એક્સ બરાબર ડી હશે ત્યારે થીટા કેટલો થઈ જશે? એક્સને ડી રાખી તો ડીના છેદમાં ડી તો 1 કોસ સ્ક્વેર થીટા 1 કોસ 1 ક્યારે થાય? π/2 પર. સોરી 1 ક્યારે થાય? 0 પર. હવે એક્સ બરાબર તો આ થીટા બરાબર થઈ જશે 0. હવે એક્સ બરાબર તમે આ 0 રાખો, ઉપરની લિમિટ. તો એક્સ 0 રાખો તો કોસ 0 ક્યારે થાય? π/2 પર. મતલબ તમે ડીએક્સને ડી થીટા કરી દીધો તો અહીંયા લિમિટ પણ ચેન્જ કરવી પડશે 0 થી π/2. ડીએક્સની જગ્યા પર શું છે? તો -2d સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ અંડરરૂટ ઓફ એક્સ અને ડી. એક્સ કેટલો છે? તો ડી કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી. બરાબર? આખાના છેદમાં ડી માઇનસ એક્સ કેટલો છે? તો ડી કોસ સ્ક્વેર થીટા. બરાબર? અને સામે આખું શું બચી જશે? સામેનું તો બસ આનું આજે અહીંયા આવી જશે ને, એને આપણે છેલ્લે લખી દઈશું પછી. જો આમાંથી કોમન કેટલું આવશે? હા, એક વસ્તુ ખરી કે અહીંયા તમે dx/dt રાખશો તો એ પણ માઇનસ આવશે ને, કેમ કે સમય વધે એમ પણ એક્સ ઘટતો જાય છે. ત્યાં પણ એક માઇનસ આવશે અહીંયા. તો એ માઇનસ અને આ માઇનસ બંનેને ઉડાવી દઈએ અને અહીંયા માઇનસ કરીને અહીંયા કોઈ પદ છે તો આ માઇનસ માઇનસ તો આપણે ઉડાવી દીધા. હવે અહીંયાથી કોમન કેટલું આવશે? એક તો આ ડી તો ડી સ્ક્વેર છે. ડી સ્ક્વેર છે તો ડી સ્ક્વેરના આખું કોમન લઈ લો તો ડી થઈ જશે. ડી ઇન્ટુ ડી તો ડીનો સ્ક્વેર છેદમાં અહીંયાથી ડીની 1/2 ઘાત કોમન આવશે. ક્લિયર? અંશમાંથી 2 કોમન આવશે. 0 થી π/2 છે. હવે શું બચે છે અંશમાં? સાઇન થીટા બચે છે, કોસ થીટા બચે છે અને કોસ સ્ક્વેર થીટાનું વિકલન તો શું કહેવાય કે વર્ગમૂળ કરીએ તો કોસ થીટા બચે છે. અને અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા તો સાઇન સ્ક્વેર થીટા છેદમાં હજુ એક સાઇન થીટા બચે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો ગયું અંડરરૂટ ઓફ શું છે? 2gm અપોન 9 ઇન્ટુ ટી ડીટીનું સંકલન. હવે અહીંયા સાઇન થીટા ગયા, અહીંયા કોસ સ્ક્વેર થીટા છે અને આ 2d⁵3/2 છે. હવે કોસ સ્ક્વેર થીટાને શું લખાય? 1 પ્લસ કોસ 2 થીટાના છેદમાં 2 આવી રીતે લખાય કોસ સ્ક્વેર થીટાને ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ 2gm અપોન 9 ઇન્ટુ ટી. તો 2 તો કેન્સલ થઈ જશે બંને, તો d⁵3/2. હવે 1નું સંકલન કરીએ તો 1નું સંકલન થઈ જશે થીટા અને કોસ થીટાનું કરીએ તો સાઇન 2 થીટાના છેદમાં 2 0 થી π/2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ 2gm અપોન 9 ઇન્ટુ ટી. હવે જુઓ d⁵3/2. હવે થીટાની જગ્યાએ π/2 રાખો અને -0 રાખો. હવે સાઇન π/2 રાખો તો પાઈ થઈ જશે. સાઇન પાઈ ને સાઇન 0 એ બંને 0 થઈ જાય તો એનો તો કોઈ મતલબ જ નથી. અંડરરૂટ 2gm અપોન 9 ઇન્ટુ ટી. બંને સાઈડ આપણે સ્ક્વેર કરીએ તો d³ π² ડિવાઈડ બાય 4 2gm અપોન 9 ઇન્ટુ t². તો જુઓ શું આવે છે? t² ઇઝ ઇક્વલ ટુ 9/8 d³ π² અપોન gm. હવે આ ટાઈપનું આવ્યું. તો આ તમારી થઈ એક્સટી રિલેશન. છેલ્લે ફાઇનલી જે આવે એ સમય, આટલો સમય લાગશે. હવે જો આને ગણવાની એક બહુ શોર્ટ મેથડ આવે, પણ એ શોર્ટ મેથડ સમજાવવા માટે આ પ્રૂફ થોડું અગત્યનું છે કે આ 2m દળનો પદાર્થ છે અને આ m દળનો પદાર્થ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ આપણે 3D માનેલું હતું. દ્રવ્યમાન કેન્દ્ર આપણું અહીંયા પડે છે. તો હવે તમે એમ સમજો, આ 2m દળનો પદાર્થ છે એ ક્યાંથી ક્યાં સુધી ખાલી જાય છે?
હવે તમે એમ વિચારો કે આ સર્કલ કરે છે, આ દ્રવ્યમાન કેન્દ્ર છે, તો દ્રવ્યમાન કેન્દ્ર સુધી ગયો અને સમજો પાછો ધક્કો મારીએ તો પાછો આમ આવે, મતલબ આનો વર્તુળ આમ પૂરું થાય છે એવું આપણે માનીએ. સમજો કે આવું વર્તુળ પૂરું થાય છે, આમ ઉપવલય પૂરું થતું હોય, સમજો કે ઉપવલયની અંદર તમે આ બી બરાબર 0 મૂકી દો, આ જે બી હોય એ રહેવા દો, બી 0 મૂકી દો તો શું થઈ જશે? ઉપવલય એટલે આમ એક સુરેખ રેખા થઈ જશે આમ. તો આ ટાઈપનું આ સર્ક્યુલર, સમજો કે એસએચએમ ટાઈપનું આમ દૂર જાય છે, નજીક, ખરેખર દૂર જાય નહીં, આ એક સમજવાની મેથડ છે ખાલી. તો તમે એવું સમજી શકો આને કે આ જે છે એ અહીંથી અહીંયા સુધી આવે છે, ટોટલ આટલું અંતર આવે છે. હવે આ અંતરને જ આપણે સેમી મેજર એક્સિસ કહીએ. અહીંયા એક ઉપવલય છે એવું માનીએ આપણે આમ આખું, તો આને સેમી મેજર એક્સિસ, મતલબ કે આ લંબાઈને 2a કહેવાય. એ 2a લંબાઈ કોના જેટલી છે? d જેટલી છે. તો a કેટલો થઈ ગયો? d/2. હવે આને ગણવાની મેથડ એમ હોય કે આ આખી સિસ્ટમને આપણે એક આવી સિસ્ટમમાં રિપ્લેસ કરવી છે કે આ કોઈ અહીંયા સ્થિર દળ છે, કેપિટલ M દળ, અને આ એકલો જ આનાથી ખાલી આમ નજીક આવે છે અને આખી સર્ક્યુલર મોશન જેવું થાય છે, બરાબર? આ એકલો જ ખાલી આનાથી નજીક આવે છે અને પછી દૂર જશે કે એવું કંઈ પણ. તો અહીંયા તો 2m દળ છે, m દળને કેટલું મૂકીએ તો આ સિસ્ટમ ને આ સિસ્ટમ સરખી થાય. તો આમાં તો ફોર્સ જ મેઇન છે. આ સિસ્ટમમાં બંને વચ્ચેનું ફોર્સ કેટલું હતું? તો લખીએ gm 2m/3d². હવે આ સિસ્ટમમાં બંને વચ્ચેનું ફોર્સ કેટલું થઈ જશે? તો g 2m × m અપોન આ 2a બરાબર તો આપણે d માની લીધો છે, આ બંને વચ્ચેનું અંતર d છે, તો આપણે લખીએ d². શું કેન્સલ થઈ જશે? આ 2m અને આ g કેન્સલ. તો આ કેપિટલ M દળ આવ્યું કેટલું આખું? d² ગયા તો કેપિટલ M દળ આખું આવશે m/9. મતલબ તમે આ m ની જગ્યા પર m/9 રાખી દો અને આખી ગણતરી આ સિમ્પલ સિસ્ટમ પ્રમાણે t² ચલે છે a³ પ્રમાણે કરી શકાય. કેમ કે બંને વચ્ચેનું અંતર 2a છે, તો આપણે એમ કહીએ કે t² ચલે છે a³. પણ એ કોની લંબાઈ છે? સેમી મેજર એક્સિસ. સેમી મેજર એક્સિસ માટે આપણે ઉપવલય ક્યાં માન્યું છે? અહીંયા આમ ધારેલું છે આખું આમ. ઓકે, તો t² ચલે છે a³ આવું આપણે ધારીએ તો t² ચલે છે a³ આપણે લેવું છે, તો t² ચલે છે અને અહીંયા શું આવે? 4π² / gm × a³. હવે પેલા m ની ફરતે ફરે છે તો કેપિટલ M લેવાનો ને, તો t² is equal to 4π² / gm/9 × a³, તો d³/8 આવું થાય. તો t² is equal to 9π² d³/2gm આવું આવે છે. હવે આ t સમય તો આમ જઈને પાછો આમ આવવાનો, આ આખો સમય t થયો, જવાનો આવવાનો બંને થઈને t સમય છે. આપણે તો ખાલી અહીંથી અહીંયા સુધી પહોંચવાનો સમય જોઈએ છે ને, તો એ સમય t બરાબર t/2 થાય. તો આપણે લખીએ કે t is equal to t/2 સમય લઈએ તો t² is equal to t²/4. તો t² is equal to 9π² d³/8gm આવું આવશે. તો એક આ મેથડથી પણ તમે ગણી શકો. બાકી એકદમ પરફેક્ટ મેથડ તો પેલી જે ઇન્ટિગ્રેશન વાળી છે એ જ છે. આ મેથડથી તમે ગણશો તો એકદમ શોર્ટ ટ્રીકની જેમ થઈ શકે. આ મેથડમાં શું આપણે જો આ t² ચલે છે a³ ફોર્મ્યુલા ક્યાંથી પ્રૂવ કર્યું હતું? વર્તુળની અંદરથી. રેડિયસ a લઈએ, પછી આ ફોર્મ્યુલાને ક્યાં યુઝ કર્યું? ઉપવલયની અંદર. ઉપવલયમાં આ ડિસ્ટન્સને આપણે 2a લઈએ અને આ જ વસ્તુને આપણે આમ કોઈ બાઇનરી સિસ્ટમના બે સ્ટાર છે તો એની વચ્ચે પણ યુઝ કરીએ. અહીંયા આપણે એવું માની લઈએ કે આ જે b ડિસ્ટન્સ છે, વિડ્થ છે એ 0 છે, તો આ બંને ખાલી આમથી એમ આવે છે, તો દ્રવ્યમાન કેન્દ્રથી આનું અંતર બસ આ 2a છે. દ્રવ્યમાન કેન્દ્રથી આનું જે અંતર છે એ અંતરને આખું આપણે 2a કહીએ. બરાબર? આવડશે આ રીતે? તો આવા અમુક ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. હવે આ છેલ્લે જે બે ક્વેશ્ચન આપણે ભણ્યા એ બહુ વધારે ટફ ક્વેશ્ચન છે અને એટલું બધું કદાચ ન પણ આવે, પણ જો સમજાઈ જતા હોય તો ટ્રાય કરી અને આ કેલ્ક્યુલેશન આવડે તો સારું. બાકી ન આવડે તો પણ કાંઈ એટલો બધો ખાસ મોટો લોસ નથી. પણ આ તો શું છે કે દર વર્ષે JEE ની અંદર 1 થી 2 ક્વેશ્ચનો એવા મસ્ત નવા ટ્રિકી ટાઈપના લાવે છે. તો જેનો બહુ ઊંચો સ્કોરનો ટાર્ગેટ હોય એના માટે તો એક પણ વસ્તુ સ્કીપ ન કરી શકાય. તો એના માટે આ થોડું જરૂરી છે. ઓકે, થેન્ક યુ.